નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। રાજ્ય કર્મચારીઓ શિક્ષકો માટે ગુડ ન્યૂઝ કેરીના રસિયાઓ થઈ જાઓ તૈયાર। ગાંધીનગરમાં યોજાશે બ્રિક્સ બેઠક 2026। પેટ્રોલના વધતા ભાવથી મળશે છુટકારો। યુપીને મળ્યો દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે। પાણી માટે 42 લોકોની હત્યા। પાન મસાલાના પેકેજિંગમાં મોટો ફેરફાર। પીએમ મોદી ગંગા એક્સપ્રેસવેનું આજે ઉદ્ઘાટન કરશે। ઈરાનમાં 10 લાખ નોકરીઓ ખતમ। યુદ્ધ હજુ ખતમ નથી થયું, ઈરાન। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। રાજ્ય કર્મચારીઓ શિક્ષકો માટે ગુડ ન્યૂઝ। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને કેન્દ્ર સરકારના 2% ડીએ વધારાનો લાભ રાજ્યના કર્મચારીઓ અને શિક્ષકોને પણ તાત્કાલિક આપવાની માંગ કરી છે। સંઘે જણાવ્યું કે વધતી મોંઘવારી અને જીવનના વધતા ખર્ચને ધ્યાનમાં લેતા આ વધારો અત્યંત જરૂરી છે। કર્મચારીઓ લાંબા સમયથી ડીએ વધારાની રાહ જોઈ રહ્યા છે। સમયસર નિર્ણય લેવાથી કર્મચારીઓમાં સંતોષ વધશે। કેરીના રસિયાઓ થઈ જાઓ તૈયાર। સુરતવાસીઓ માટે સ્વાદિષ્ટ અને શુદ્ધ કેરી ખાવાની સારી તક આવી છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત 1 થી 5 મે દરમિયાન ઓરો યુનિવર્સિટી ખાતે મેંગો ફેસ્ટિવલ અને પ્રદર્શન યોજાશે। આ ફેસ્ટિવલમાં દક્ષિણ ગુજરાતના 40 થી 50 ખેડૂતો સીધા જ કાર્બાઇડ મુક્ત કુદરતી રીતે પાકેલી કેરી વેચાણ કરશે। વચેટિયા વગર યોગ્ય ભાવે ખરીદીની સુવિધા મળશે। દેશી વિદેશી વિવિધ જાતોની કેરીઓનું પ્રદર્શન પણ થશે। ગાંધીનગરમાં યોજાશે બ્રિક્સ બેઠક 2026। રાજ્ય કેબિનેટ બેઠકમાં બ્રિક્સ દેશોની હાઈ લેવલ બેઠકને લઈને મહત્વની ચર્ચા થઈ છે। આગામી 11 અને 12 મેના રોજ ગાંધીનગરના લીલા હોટેલમાં આ સમિટ યોજાશે, જેમાં 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે। ગયા વખતે દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ બેઠકમાં યુથ સબગ્રુપ પર ખાસ ફોકસ હતો। આ વખતે મીટિંગ માત્ર ચર્ચા સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ બ્રિક્સના પડકારોને ધ્યાનમાં લઈને પોલિસી ડાયરેક્શન આપતી બની શકે છે। પેટ્રોલના વધતા ભાવથી મળશે છુટકારો। તેલ સંકટ વચ્ચે ભારત સરકાર હવે ઇથેનોલથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી રહી છે। સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989માં સુધારો કરતી એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડી છે, જેમાં E85 ઈંધણ, પેટ્રોલ સાથે 85% ઇથેનોલનું મિશ્રણ અને ઈસો માટેની જોગવાઈઓ શામેલ છે। ઈવીસ હાલમાં દેશભરમાં અમલમાં છે। ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને અછતમાંથી રાહત મળવાની અપેક્ષા છે। યુપીને મળ્યો દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરદોઈથી ગંગા એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કર્યો છે। 594 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો સૌથી લાંબો માર્ગ છે, જે 12 જિલ્લાઓને આવરી લેશે અને પશ્ચિમ પૂર્વ યુપીને જોડશે। આ પ્રોજેક્ટ બાદ દેશના કુલ એક્સપ્રેસવેમાં યુપીનો હિસ્સો 55%થી વધીને 60% થયો છે। આ માળખાગત સુવિધાથી રાજ્યમાં પરિવહન ઝડપી બનશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે। પાણી માટે 42 લોકોની હત્યા। મધ્ય આફ્રિકી દેશ ચાડના પૂર્વી ભાગમાં પાણીના કૂવાને લઈને 2 પરિવારો વચ્ચે થયેલા લોહિયાળ ઝઘડામાં ઓછામાં ઓછા 42 લોકોના મોત થયા છે। ચાડના ઉપપ્રધાનમંત્રી લીમાને મહામતે આ વાતને પુષ્ટિ કરતા કહ્યું કે સેનાની કડક કાર્યવાહી બાદ પરિસ્થિતિ કાબૂમાં છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે। જણાવીએ કે ચાડ જેવા દેશોમાં પાણીની અછત કારણે સમુદાયો વચ્ચે સામાન્ય રીતે આવા ઝઘડાઓ થતા રહે છે। પાન મસાલાના પેકેજિંગમાં મોટો ફેરફાર। સરકારે પર્યાવરણની જાળવણી માટે પાન મસાલા અને ગુટખાના પ્લાસ્ટિક પાઉચ પર પ્રતિબંધની તૈયારી શરૂ કરી છે। FSSAI દ્વારા જાહેર કરાયેલા 2026ના નવા ડ્રાફ્ટ મુજબ હવે પ્લાસ્ટિક, પીવીસી કે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરી શકાશે નહીં। તેને બદલે પેપર, ટીન કે કાચના ડબ્બા જેવા પર્યાવરણલક્ષી વિકલ્પો અપનાવવા પડશે। સરકારે આ નિયમ મામલે જનતા પાસે 30 દિવસમાં સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે। પીએમ મોદી ગંગા એક્સપ્રેસવેનું આજે ઉદ્ઘાટન કરશે। ગંગા એક્સપ્રેસવે બનીને તૈયાર થઈ ગયો છે। આજે પીએમ મોદી હરદોઈથી આ 594 કિલોમીટર લાંબા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરશે। આશરે 36,402 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ એક્સપ્રેસવે મેરઠને પ્રયાગરાજ સાથે જોડશે।
આનાથી મુસાફરીનો સમય ઓછો થશે અને વેપાર અને ઉદ્યોગને વેગ મળશે. શાહજહાંપુર નજીક 3.5 કિલોમીટર લાંબી ઇમરજન્સી એરસ્ટ્રીપ પણ બનાવવામાં આવી છે. ઈરાનમાં 10 લાખ નોકરીઓ ખતમ. અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાનને ભારે નુકસાન થયું છે. યુદ્ધના કારણે 10 લાખ નોકરીઓ ખતમ થઈ છે. ઈરાની અર્થશાસ્ત્રી હાદી કહલજાદેહે ચેતવણી આપતા કહ્યું કે હુમલાઓના કારણે લગભગ 1 કરોડથી 1.2 કરોડ નોકરીઓ ખતરામાં પડી છે, જે ઈરાનની કુલ કાર્યબળનો અડધો ભાગ છે. બ્રાન્ડેસ યુનિવર્સિટીના સંશોધક હાદી અનુસાર હવાઈ હુમલામાં 20,000 ફેક્ટરીઓને ભારે નુકસાન થયું છે. યુદ્ધ હજુ ખતમ નથી થયું. ઈરાને ચેતવણી આપી છે કે તેની માટે સ્થિતિ હજુ પણ યુદ્ધ જેવી જ છે અને આ સંઘર્ષ હજુ ખતમ થયો નથી. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓ સતત મોનિટરિંગ અને સર્વેલન્સ કરી રહી છે. ઈરાને દુશ્મનોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ફરી કોઈ કાર્યવાહી થશે તો નવા હથિયારો, નવી પદ્ધતિઓ અને નવા મોરચા પર જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઈરાન હાલની પરિસ્થિતિને જરાય સામાન્ય ગણી રહ્યું નથી. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.